જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે અને જેમાં વાલ્મીકી સમાજની અવગણના કરવામાં આવી હોય જેને લઈને સમાજના અગ્રણી દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। જિલ્લા પંચાયતની ઓફિસમાં આ વાલ્મીકી સમાજના અગ્રણી પ્રવીણભાઈ સોલંકી જેમણે ઝાડુ લગાવ્યું અને પછી જમીન પર બેસી જઈ તેમણે વિરોધ દર્શાવ્યો। તેમણે કહ્યું કે વિવિધ સમિતિની રચના થઈ છે પરંતુ વાલ્મીકી સમાજની તેમાં અવગણના કરવામાં આવી છે અને તેને લઈને તેમણે આ વિરોધ વ્યક્ત કર્યો હતો। વાલ્મીકી સમાજના અગ્રણી પ્રવીણ સોલંકી અગાઉ પણ જ્યારે 2021માં જિલ્લા પંચાયતની ચૂંટણી સમયે ટિકિટો વાલ્મીકી સમાજમાં નહીં ફાળવવામાં આવી હોય તે બાબતે દેખાવ કર્યો હતો અને હવે જિલ્લા પંચાયતમાં નવા બોર્ડની રચના બાદ કોઈ પણ પદાધિકારી કે વિવિધ સમિતિમાં વાલ્મીકી સમાજને નહીં સમાવતા રોષ ઠાલવ્યો। પ્રવીણભાઈ જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા જે જિલ્લા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન રબારીની ચેમ્બરમાં ઝાડુ માર્યું અને પછી ફ્લોર પર બેસી ગયા તેમજ ગળામાં માટીની કુંવારી લટકાવી। તેમણે રજૂઆત કરી કે જો વાલ્મીકી સમાજમાંથી કોઈ ચૂંટાયેલા સભ્ય ન હોય તો કોર્પ સભ્ય તરીકે નિમણૂક કરી શકાય છે, તેમ છતાંય નિમણૂક નથી કરી। તેમજ ભાજપ સંગઠનમાં પણ અમારા સમાજની બાદબાકી કરાઈ છે તેવી લાગણી વ્યક્ત કરી અને દેખાવો કર્યો। તેમજ પ્રમુખ પછી ડીડીઓને પણ આ બાબતે તેમણે રજૂઆત કરી હતી। વડોદરા જિલ્લા પંચાયત ડીડીઓ સાહેબને પ્રમુખ સાહેબને મળવા માટે આવ્યા હતા। વડોદરા જિલ્લામાં અમને નવા પ્રમુખ બન્યા અને એમની જોડે નવી સમિતિઓ જે બની એમાં કોપ સભ્યો તરીકે વાલ્મીકી લેવાના હોય પરંતુ આ સત્તાના પાવલથી ભાજપના સત્તાના પાવલથી વાલ્મીક સમાજને કશું આપતા નહીં, અન્ય સમાજના લોકોને આપી રહે છે ને આ ભાજપના સરકાર અમારી વાલ્મીક સમાજને ગુલામી કરાવે છે। જે અમારા બાપદાદાનો અંગ્રેજોની ગુલામી કરતા હતા એવી રીતે આ ભાજપવાળા અમારી કને ગુલામી કરાવે છે। એટલે અમે અમારા બાપદાદા જે વેશ કરતા હતા એ વેશ ધારણ કરીને અમે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા। હાથમાં પેલી ગળામાં કુંવારી હતી, આ પાછળ ઝાડુ બાંધીને અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા ને એનાથી બી અમને ફરક નહીં પડે તો આવવાના દિવસમાં અમે ગાંધીનગર એ વેશ ધારણ કરીને જઈશું। પ્રવીણભાઈ અશોકભાઈ સોલંકી સામાજિક કાર્યકર્તા।